મહુવા શહેરના એસટી વર્કશોપમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં વર્કશોપમાં કામ દરમિયાન એક કર્મચારીનું અકસ્માતથી મોત થયું છે। મૃતક નરેશભાઈ સોલંકી ઉંમર 38 વર્ષ રહે કોળિયાક। તેઓ મહુવા એસટી વર્કશોપમાં બસની રિપેરિંગની કામગીરી દરમિયાન એક ગંભીર દુર્ઘટનાના શિકાર બન્યા હતા। મળતી માહિતી અનુસાર તેઓ બસની નીચે કામ કરી રહ્યા હતા ત્યારે ટેકનોલોજીકલ ખામી કે ટેકનિકલ પ્રોબ્લેમને કારણે જેક છટકી જતા નરેશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ દુર્ઘટનાની જાણ થતાં વર્કશોપમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। સહકર્મચારીઓ અને અધિકારીઓમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો। ઈજા પામેલા નરેશભાઈને તરત 108 એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ સમગ્ર ઘટના અંગે મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। મારું નામ એસપી શંકર, ડેપો એસટી મહુવા। આજરોજ અમારા ડેપો વર્કશોપ ખાતે નરેશભાઈ ભાનુભાઈ સોલંકી જે આર્ટ મિકેનિક છે, તેઓ વાહન નંબર 6649નું આગળના વ્હીલમાં કામગીરી કરતા હતા, જેમાં જેક લગાવેલો હતો અને જેકની નીચે કંઈક બસની નીચે કંઈક કામ અર્થે જોવા જતા અને જે આકસ્મિકે જેક છટકતા તેઓને માથાના ભાગે ઈજાઓ થઈ હતી। આ બનાવ રાત્રિના 21 કલાકે આજરોજ 21 તારીખના રોજ બનાવ પામેલ છે, જેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુવા ખાતે દાખલ કરવામાં આવેલ છે।